આજ તો મારે સવારના પોરમાં જવાનું થયું ગામ સાવરકુંડલા અને અચાનક જ આવો બનાવ બની ગયો. તો શું કઈ મિત્રો મોજમાં ને સવારમાં મસ્ત બાબલા જેવા તૈયાર થઈ જાય. કારણ કે આપણે જવાનું તો સાવરકુંડલા. તો ફટાફટ ફોર્ચ્યુનર ગાડીને લઈને સીધા જ આવી જાય પેટ્રોલ પંપ. અહીંયા આવીને આપણી ગાડીની ટાંકી કરાવી નાખી અને હવે થઈ જાય ઓન ધ વે સાવરકુંડલા. ત્યાં તો રસ્તામાં આપણી ગાડી સાથે કાંઈક આવું થયું પણ તમને તો બધાને પાઈ દીધો ગપ્પો. मतलब वो अलग ही लेवल का बंदा था। પણ કાઈ વાંધો નહીં, સીધા જ આપણે પોકી જાય ગામ સાવરકુંડલા. અહીંયા હું કામ આવ્યો થી તો તમને કહેતા જ ભૂલ, કારણ કે આપણે લેવા નથી જુવાર. પછી આપણે જુવાર લઈ લીધી સીધા નીકળી જાય ગામ તરફ. ત્યાં તો રસ્તામાં જો આવડો મોટો કાંઈક પુલ બનતો હતો અને આ પુલ હવે કઈ બની રહી જરા કોમેન્ટમાં જણાવતા હતા. પછી તો આપણે જેવા જ ગામ પાટડામાં એન્ટર થયા ત્યાં તો આપણને મળી ગઈ ટ્રેન. પછી ટ્રેન ને કહી દીધા ટાટા અને મહુવા વાળા હાઈવે રોડ થી આપણે સીધા ચડી ગયા રાજુલા તરફ. અને હવે આપણું થોડીક જ વારમાં આપણું ગામ આવી જાય. ગામ ના હોય પહેલા આપણે સીધા જ ઉભા રહી જાય શેવડીનો રસ પીવો. अच्छा ठीक है समझ गया। જો તમારે કોઈને પણ રસ પીવો તો જલ્દી થી વી આવો. અને હવે આપણે સીધા જ નીકળી જાવી ઘર. આવીને આપણે લઈ લીધી જુવાર ને માથા ઉપર. કેમ લાગે જબરજસ્ત. તો આજનો આવો નાનકડો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરી દઈએ. તો બધા મિત્રો ફોલો સબસ્ક્રાઇબ કરી અને બોલી નાખો જય શ્રી રામ.